અમદાવાદ શહેર પોલીસની આજે બુધવારે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ સાથે કમિશનર જીએસ મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે। શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ના ચાલે અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને ડામવાને લઈ સૂચનો આપવામાં આવ્યા છે। ત્યારે લોકોના સહયોગથી વિવિધ જગ્યાએ સીસીટીવી લગાવવા માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। પોલીસ કર્મીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા પોલીસ કમિશનરે ટકોર કરતા કહ્યું હતું કે અમારો પ્રયાસ છે કે પોલીસ કર્મીઓ તેમની ફિટનેસ પર વધુ ધ્યાન આપે। પરેડમાં આવે ત્યારે ભૂખ્યા પેટે આવવાના બદલે નાસ્તો કરીને જ આવે। તાજેતરમાં જ કેટલાક પોલીસ અધિકારીઓના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેને લઈ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 40 વર્ષથી ઉપરના જે પોલીસ અધિકારીઓ છે તેમનું મેડિકલ ચેકઅપ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ મેડિકલ તપાસ કરવામાં આવશે। પરંતુ પોલીસ અધિકારીઓની ફિઝિકલ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે, મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં વધારે કાર્યરત હોય છે, જેથી અધિકારીઓને ફિઝિકલ કસરત કરવા માટે અને પરેડમાં હાજર રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે। એમાં અમદાવાદના પીઆઈ અને એનાથી ઊંચી દરજાના અધિકારી તમામને આપણે અહીંયા મીટિંગ યોજી રહ્યા છીએ। ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરીનો શું પ્રમાણ છે, ગુનાખોરી કાબૂમાં છે, કેટલા ટકા વધ્યા ઘટ્યા છે, એ બધા ચકાસણી કરવામાં આવે છે। કાયદાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇઝ। અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે, દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એમની સમીક્ષા કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારેમાં વધારે એને નિસ્નાબૂદ કરે, એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે। અમુક ચીજો હું આપણે બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે। કોમ્યુનલના ઇન્સિડન્ટ્સ જોઈએ એ પણ મેં બહુ આપણે પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે। આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ। પોલીસના સહયોગથી, પોલીસના મોટિવેશનથી જે પ્રાઇવેટ લોકો છે સોસાયટીઓમાં, દુકાનોમાં સીસીટીવી ખાસા લગાવી રહ્યા છે। એમાં લગભગ પોલીસના ઇનિશિયેટિવથી 14,000થી ઉપર સીસીટીવી અમદાવાદ શહેરમાં પ્રાઇવેટ લોકોએ લગાડ્યા છે।